સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત કરીએ નીરજ, કયા સ્ટોક્સ રહેશે ફોકસ પર? જો આજે સવારે સૌથી પહેલાં તો જે બે સ્ટોક ફોકસમાં છે એ બંને શિપિંગ સ્ટોક છે. સૌથી પહેલાં કોચિન શિપયાર્ડ પર નજર કરી લઈએ. હવે આ બંને સ્ટોક પાસેના જે સમાચાર છે એક જેવા જ છે. જે રક્ષા મંત્રાલય છે એમણે આ બંને કંપનીઓ સાથે કરાર કર્યા છે. એમાં જે કોચિન શિપયાર્ડ છે એની સાથે લગભગ 488.25 કરોડના કરાર કર્યા છે અને ભારતીય જે નૌસેના છે, નેવી છે, તેમને જહાજના સમારકામ માટે એમણે અહીંયાથી કોચિન શિપયાર્ડ સાથે કરાર કર્યા છે. હવે જણાવી દઈએ કે આપણું જે છેલ્લું નવું જે એરક્રાફ્ટ કેરિયર છે વિક્રાંત, તે પણ કોચિન શિપયાર્ડ દ્વારા જ બનાવવામાં આવ્યું હતું અને બીજા પણ જે હજી ભવિષ્યમાં બનાવવાના આવવાના છે એના ઓર્ડર પણ એમની પાસે જ છે. એટલે કોચિન શિપયાર્ડ ભારતીય નૌસેનાનું તો ઘણું મોટું કામ કરે છે, પરંતુ હવે સમારકામ માટે પણ અહીંયાથી આપણને એક ઓર્ડર આવતો દેખાયો છે જે કંપની માટે ઘણો મહત્ત્વનો કહી શકાય. આની સાથે જ મઝગાંવ ડોકમાર્ટ સાથે પણ તેમણે લગભગ સરકારે 1615 કરોડના અહીંયાથી કરાર કર્યા છે. હવે સરકાર કંપની પાસેથી 6 પેટ્રોલ વેસલ્સ ખરીદશે જે કોસ્ટગાર્ડ દરિયાના વિસ્તારો છે એની અંદર પેટ્રોલિંગ માટે અને એના માટે યુઝ કરશે. એટલે આ બંને કંપનીઓ આજે ફોકસમાં રહેશે કે આ બંને સ્ટોક ઘણા ચાલી પણ ગયા છે છેલ્લા કેટલા વખતની અંદર, છેલ્લા 3-4 મહિનાની અંદર. એટલે જોઈએ આજે અહીંયા કેવું એક એક્શન આપણને એન્ટિસિપેટ કરી શકાય. એક એસ્ટ્રાઝેનેકા ની અંદર આજે ખાસ એક એક્શન જોવા મળશે કારણ કે તેમણે જાન્યુઆરી 2024માં ભારતમાં એનહેડ-2 નામની એક દવા છે એ અહીંયાથી લોન્ચ કરવા જઈ રહ્યા છે અને એક બ્રેસ્ટ કેન્સરની દવા છે. એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે ભારતની અંદર આપણે જોઈએ છીએ કે આ અંગે ઘણા જાગૃતિ અને એને લાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એટલે ખાસ તો આપણને આ જે દવા આવે છે એનાથી ભારતની અંદર શું ફરક પડે છે, કેટલો બિઝનેસ અહીંયાથી વધે છે, એના પર એક ફોકસ રહેશે. આમ તો આ MNC કંપની છે, પરંતુ આપણે જેટલા પણ મોટેભાગના એક્સપર્ટ, માર્કેટ એક્સપર્ટ્સ કે જેમને સાંભળતા હોઈએ છીએ તેઓ હંમેશા આપણને ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા પર એક બુલિશ રહેવાનું કહે છે. હવે એસ્ટ્રાઝેનેકા ભારતમાં જે દવા લોન્ચ કરી છે એનાથી એમને ઇન્ડિયન વોલ્યુમ્સની અંદર કેવો ફરક આવે છે, કેટલું વધે છે એ આપણને Q4ની અંદર થોડું ખબર પડશે, પરંતુ અત્યારે તો પોઝિટિવ આ કંપની માટે ન્યૂઝ કહી શકાય. આની સાથે જ સંવર્ધન મધરસન સુમી જોઈ લો. હવે આ કંપનીએ ઇરલિક નામની એક કંપનીનું અધિગ્રહણ કર્યું હતું ઓક્ટોબર 2023માં અને એ અધિગ્રહણ પૂર્ણ કરવાની જે સમયમર્યાદા હતી એ ડિસેમ્બરની રાખી હતી, પરંતુ હવે તેમણે અહીંયાથી આ સમયમર્યાદા છે એ થોડી લંબાવી દીધી છે. હવે ડિસેમ્બરથી વધારીને ફેબ્રુઆરી અંત સુધીમાં આ જે અધિગ્રહણ છે એ પૂર્ણ થવાનું છે એવું તેમનું કહેવું છે. અને આજે અત્યારની સ્થિતિ છે, સ્થિતિને કારણે એટલે બહારના દેશોની અંદર જ્યારે ડિસેમ્બર ક્લોઝિંગની જે સ્થિતિ હોય છે એને કારણે તેઓ આ સમયમર્યાદા બંને કંપનીએ સહમતિથી વધારી છે એવું તેમણે કહ્યું છે. હવે ઓક્ટોબર 2023માં સંવર્ધન મધરસને લગભગ 73.05% એટલે 73% જેટલા હિસ્સાનું અધિગ્રહણ ઇરલિક નામની આ કંપનીની અંદર કર્યું હતું. એટલે પરંતુ આની સમયમર્યાદા થોડી વધી છે. એટલે જોઈએ આજે અહીંયા આપણને કેવું, આમ તો બહુ કોઈ મોટી વાત નથી, 2 મહિના ઉપર નીચે થઈ શકે, પરંતુ થોડી અસર આજે આપણને આના પર તો દેખાશે જ. અને સૌથી છેલ્લે એક ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ ધ્યાનમાં આવે છે. નવેમ્બરના બિઝનેસ અપડેટ તેમના આવ્યા છે. એમના જે લેસ ધેન કન્ટેનર લોડ વોલ્યુમ છે એ યર ઓન યર 0.35% જેટલા ઘટ્યા છે, એટલે કોઈ બહુ મોટો ઘટાડો નથી. પરંતુ તેમનું કહેવું છે કે વૈશ્વિક વેપાર માટે અત્યારની જે સ્થિતિ છે એ થોડી નાજુક છે અને એને કારણે માંગ પણ અહીંયાથી ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને અમેરિકા છે, લેટિન અમેરિકા છે, યુરોપ છે, આ બધી જગ્યાએ જે કાર્ગો જાય છે એની અંદર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચીનમાં એક થોડી ઇકોનોમિક એક્ટિવિટી કમ્પેરેટિવલી ગયા વર્ષની સરખામણી અત્યારે વધી છે. ભારતની એક સ્થિતિ સારી છે. એટલે એશિયા પેસિફિકના રિજનના જે કન્ટ્રીઝ છે ત્યાંથી એમને અહીંયા થોડા વોલ્યુમ વધારે આવી રહ્યા છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખીશું. ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ આજે અહીંયા આપણને ફોકસમાં રહેતો થોડોક દેખાઈ શકે છે. તો આ બધા સ્ટોક્સ છે કે જેના પર આજે આપણે નજર રાખવાની છે. તો આ બધા કાઉન્ટર્સ આજે ખાસ આપણને રિએક્ટ કરતા દેખાશે. તૃપ્તિ, અન્ય કયા શેર્સ છે જ્યાં ફોકસ રહેશે? ચાની મારી પાસે જે સ્ટોક છે, શરૂઆત હું ભારતીય એરટેલથી કરીશ કે એક પોઝિટિવ સમાચાર કંપની માટે આવી રહ્યા છે કે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 જે તે પાસ કરી દેવામાં આવ્યું છે કે શિયાળુ સત્ર શરૂ થયું છે અને તેના 11મા દિવસ બાદ આ બિલ પાસ થઈ ગયું છે અને કંપની માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર છે. તો આજે જોવાનું રહેશે કે ભારતીય એરટેલ આ ન્યૂઝને લઈને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું ટેક્સ મેકો રેલને લઈને. તો કંપનીને રેલવે મંત્રાલય પાસેથી લગભગ 1374 કરોડનો ઓર્ડર મળ્યો છે અને એટલું નહીં, કુલ 3400
બોક્સિંગ વેગન છે તેના ઉત્પાદન માટે અને તેના સપ્લાય માટે તેમને ઓર્ડર્સ મળ્યો છે અને આપણે હાલમાં જોઈ રહ્યા છે કે રેલવે સેક્ટર ટોટલ જ ખૂબ જ ફોકસમાં રહ્યું છે કે આરવીએનએલ, આઈઆરસીટીસી, આઈઆરએફસી જેવી કંપનીઓને ઓર્ડર્સ મળતા જોવા મળ્યા હતા. ત્યાં ટેક્સ મેકર રોલને પણ ફરી એક ઓર્ડર મળ્યો છે, એટલે આજે આ શેર પણ આપણને બાઉન્સ બેક કરતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઝી એન્ટરટેનમેન્ટ માટે. ઝી એન્ટરટેનમેન્ટને લઈને ગઈકાલે પણ આપણે એક હેડલાઇન્સ જોઈ હતી કે સોની જે મર્જરને તારીખ જે છે તેને લઈને એક ઇશ્યુઝ ઊભા થયા હતા. તેના પર હવે ઝી એન્ટરટેનમેન્ટે પોતાની એક સ્પષ્ટતા આપી છે. કંપનીનું કહેવું છે કે સોની જે છે તે મર્જરની તારીખ વધારવા અંગે હવે વાતચીત કરવા માટે તૈયાર છે અને એટલું જ નહીં, સોની સાથે તેઓ આજે જ જે છે ડેટ છે તે આજની તારીખમાં તેઓ આંતરિક સ્તરે તેઓ વાતચીત જે કરવા માટે તેમને મંજૂરી મળી ચૂકી છે અને આજે તેમની વચ્ચે બંને જ કંપનીઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા પણ થશે. એટલે આજે ઝી એન્ટરટેનમેન્ટ ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સેટિન ક્રેડિટ કેર પર. ત્યાંથી ફંડ એકત્ર કરવાના સમાચાર આવ્યા છે. કંપનીએ QIP દ્વારા લગભગ 250 કરોડ ફંડ જે છે તેમને એકત્ર કર્યું છે. આજે સેટિન ક્રેડિટ કેર આની પહેલાં પણ લગભગ 300 કરોડ રૂપિયા એકત્ર કરી ચૂકી છે અને આજે ફરી આ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે. એટલે આજે સેટિન ક્રેડિટ કેરમાં પણ આજે આપણને ફોકસ જોવા મળી શકે છે. અને અલ્ટ્રાટેક સિમેન્ટ પર નજર કરી લઈએ તો કંપનીએ 20 કરોડમાં ક્લીન મેક્સ ટેરોમાં લગભગ 26% હિસ્સો તેઓ ખરીદવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. અને અગર આ ડીલ થઈ જાય છે તો અલ્ટ્રાટેક સિમેન્ટ માટે એક પોઝિટિવિટી પણ આપણને જોવા મળી શકે છે. એટલે બધા જ શેર્સ છે જેના પર આજે આપણને ચાંદની સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટર્સ